આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી, જેમાં નકલી જજ મોરિસ ક્રિશ્ચનના ઓર્ડરનો સહારો લઈ જે કોર્પોરેશનના પ્લોટનું વેચાણ થયું છે તેમાં અસામાજિક તત્વો દ્વારા કરાઈ છે કામગીરી। શાહવાડી પ્લોટ વેચાઈ રહ્યા છે। કોર્પોરેશને પ્લોટ પર કરેલી દિવાલ દૂર કરીને પ્લોટિંગ કરી કેટલાક અસામાજિક તત્વો કરી રહ્યા છે વેચાણ, તે પ્રકારનો આરોપ લગાવ્યો છે। આ મામલે ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે શાહવાડી સર્વે નંબર 116-117નું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે। આ પ્લોટ કોર્પોરેશનની જાણ બહાર લોકો ખરીદી રહ્યા છે। લોકો છેતરપિંડીનો ભોગ બને તે પહેલાં તંત્ર જાગે, જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરે, પરંતુ તંત્ર આ મુદ્દે કાર્યવાહી કરે તે અંગે તેમણે રજૂઆત કરી છે। પહેલાં તો મામલે શું કહી રહ્યા છે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, તે સાંભળી લો। આપણે સાંભળ્યા હતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા। તેમણે જે અલગ અલગ જગ્યાએ પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે, નકલી જજ મોરિસ ક્રિશ્ચન જે ઓર્ડર કર્યા હતા તેને લઈને આ પ્લોટનું વેચાણ રોકવા બાબતે તેમણે રજૂઆત કરી છે। ત્યારે બીજી તરફ આ મામલે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને કાર્યવાહીની માંગ કરી છે। તેમણે કહ્યું છે કે કેટલીક જગ્યાએ બાંધકામ થાય છે ગેરકાયદેસર, તૂટી જાય છે અને ફરી પુનઃ બાંધકામ થાય છે। કેટલીક એવી સરકારી જગ્યાઓ હોય છે, કેટલીક એવી ASI વાળી જગ્યાઓ હોય છે, ત્યાં બાંધકામ તૂટ્યા પછી પણ અવારનવાર થઈ રહ્યા છે। તે મામલાને લઈને તેમણે આ બાબતે સંકલન સમિતિમાં રજૂઆત કરી છે અને આમાં જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે જે બેદરકારી પોતાની ફરજમાં દાખવી રહ્યા છે તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે। શહેરમાં ગેરકાયદેસર મકાન બને અને તૂટી જાય, આ મકાન ગેરકાયદેસર તૂટી ગયા પછી પુનઃ બને અને એમાં લોકો રહેવા આવી જાય અથવા કોમ્પ્લેક્સમાં લોકો રહેવા ધંધો કરવા આવી જાય। એન્શન્ટ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા ASIના મકાન ઉપર 3 દરવાજા ઉપર મકાન બની જાય, સરકારી મિલકતોમાં મકાન બની જાય અને કોર્ટે પણ કહેલું હોય, ગુજરાત હાઈકોર્ટે કે આ ગેરકાયદેસર છે તોડી નાખો, એના અમલ ના થાય અથવા કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવે, આવી ફરિયાદો આવી છે। મારી લાગણી અને માગણી મ્યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ હતી કે ગેરકાયદેસર મકાન બનીને તૂટ્યું અને ફરી બન્યું હોય અથવા આવી કોઈ પણ ફરિયાદો હોય તો કોર્પોરેશનની પ્રોપર્ટી ઉપર મકાન ગેરકાયદેસર મકાન બની ગયું હોય તો આમાં તાકીદે ડેપ્યુટી કમિશનરથી માંડીને ઝોનના TDO સુધીના બધા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ, જવાબદાર ગણીને આ સામુ પગલાં લેવાય। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમના મામલે ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવા માટેની માંગ કરી છે। સાથે જ તેમણે જે ગેરકાયદેસર બાંધકામો થાય છે
ત્યારબાદ તૂટી જાય છે અને ફરી પુનઃ થાય છે તો તેમાં જવાબદાર જે કોઈ પણ અધિકારીઓ છે તેમની સામે પણ કડક પગલાં લેવા માટે માંગ કરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.